સુરતમાં સારોલી પોલીસે કાચા સોનાના નાના મોટા ટુકડા, ભૂકો અને બિસ્કિટ મળીને કુલ 8,57,96,282 રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે અને 2 આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સુરતમાં સારોલી પોલીસની ટીમ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેથી 4 વ્હીલર કારમાં પસાર થતા હિરેનભાઈ ભરતભાઈ ભટ્ટી તથા મગનભાઈ ધનજીભાઈ ગામેલિયાએ ઝડપી પાડ્યા હતા। પોલીસે તેઓની પાસેથી કુલ 14 કિલો 700 ગ્રામ વજનના સોનાના નાના મોટા ટુકડા, ભૂકો અને બિસ્કિટ જપ્ત કર્યા હતા, જેની કિંમત 8,57,96,282 રૂપિયા છે। આ ઉપરાંત પોલીસે 2 મોબાઈલ ફોન તેમજ 2.5 લાખની કિંમતની એક 4 વ્હીલ ગાડી મળીને કુલ 8,60,59,282 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબંગ જમીર સર, ડીસીપી ઝોન 1 સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરતા સારોલી પોલીસ સ્ટેશનની ટીમને નાઇટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન બાતમી હકીકત મળેલી કે એક સેલેરીઓ કારમાં અમુક ઈસમો પોતે સોનું સંતાડી અને જનાર છે। એ આધારે સીમાડા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી અને સદરુ કારને અટકાવી અને તેની ઝડપી તપાસ કરતા 2 ઈસમો પાસેથી પોતાના પેન્ટ શર્ટની અંદર એટલે કે શર્ટિંગ કરેલું એના અંદરના ભાગમાં પ્લાસ્ટિકની થેલીની અંદર એક ઈસમ પાસેથી 5 પેકેટ અને બીજા ઈસમ પાસેથી 3 પેકેટ એમ સોનું ભરેલે મુદ્દામાલ મળી આવેલો, જેમાં સોનાના નાના મોટા ટુકડાઓ તેમજ સોનાના બિસ્કિટ મળી આવેલા। કુલ 5 અને 3 8 એમ 8 પેકેટો પ્લાસ્ટિકની થેલીમાં મળી આવેલા અને જેની વજન જોતાં 14 કિલો અને 700 ગ્રામ, જેની કિંમત 8,57,96,282 તેમજ બંને આરોપી પાસેથી 2 મોબાઈલ તથા સેલેરીઓ કાર જપ્ત કરવામાં આવેલ છે। બંને આરોપીઓને આ બાબતે સોના બાબતે પૂછપરછ કરતાં પોતાની પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાથી તેઓની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે।